ચોક બજારમાં ચાલતા મેટ્રોની કામગીરીમાં કીચડ કાઢવાનું કામ કરનાર યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજવાનો પણ આક્ષેપો તેમના ઘરવાળાએ કર્યા છે। નવી સિવિલ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીના કૈલાસનગર ખાતે રહેતા મરાઠી પરિવાર સાથે આવેલો ઈશ્વરસદન ખલસે મેટ્રોની કામગીરીમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો। રવિવારે બપોરે ઈશ્વર અને તેની બહેન સહિતના પરિવારના સભ્યો ચોક બજારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો। તે કીચડમાં કોઈક રીતે વીજ પ્રવાહ પસાર થયો હતો, જેથી ઈશ્વરને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું। બનાવની જાણ થતાં જ અઠવા પોલીસે ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી। મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીને કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાની તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો। संतोष छगन कल से क्या घटना हुई थी, किस तरह घटना हुई थी, क्या चाहते हो आप? ये करंट की वजह से डेथ हो गई थी। कहाँ पे हुआ है? ये चौक बाजार कौन आपका क्या लगता है वो? भाई लगता है। आपका भाई है? कितने टाइम से काम कर रहा है? ये 3-4 महीने से काम कर रहे क्या मांगे है आपकी? हैं। इंश्योरेंस पास होना चाहिए हमारा। वो लोग लेटर पेड देने का बोले, जब तक लेटर पेड देगी ना हम बॉडी लेके जाएंगे। कहाँ पे ये करंट लगा? चौक बाजार। उसके परिवार में कौन कौन है? 3 भाई है, 4 बहन है, माँ है, भाई के बच्चे वगैरह है। कमाने वाला कोई नहीं? कमाने वाला बाहर से कमाने इधर आए थे हम। आप बॉडी अभी स्वीकारते नहीं है, क्यों नहीं स्वीकार रहे? वो लेटर पेड देंगे तो हम लोग स्वीकार लेंगे बॉडी। तब भी बॉडी अपनी स्वीकार हाँ स्वीकारेंगे, लेकिन लेटर पेड देके वो लोग कि हम जिम्मेदारी लेते हैं कंपनी की, आपका इंश्योरेंस आपको मिल जाएगा, ऐसा तो हम स्वीकार लेते। જોકે પોલીસે સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। બનાવ લઈને અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।